ટકાવારીના એ દાખલા જે સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર આપણને ખૂબ જ ટાઈમ આપણો બગાડે છે, તો એ દાખલો શરૂ કરીશું. કોઈ સંખ્યાના 60%માંથી 60 બાદ કરતા પરિણામ 60 મળે છે, તો આપણે ધારી લઈએ કે એ સંખ્યા એ છે. ધારો કે એ સંખ્યા એ છે, તો જ્યાં એ ગુણ્યા 60/100 માઇનસ 60 બાદ કરતા પરિણામ મળ્યું 60. આ રીતે લખી દીધું. -60 ને બરાબરની પેલી બાજુ લઈ જશું એટલે પ્લસ થઈ જશે. 60 + 60 બનશે 120. 120 જ્યાં એ બરાબર 120 ગુણ્યા 100 અને છેદમાં 60, તો 60 વડે ઉડાડો તો 60 દૂ 120 અને 100 દૂ 200, જ્યાં એ બરાબર શું જવાબ આવશે? 200. આ પ્રકારના દાખલા માટે અને વિડીયો જોવા માટે જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.